નમસ્તે, કેમ છો બધા મજામાં? ચાલો, ન્યુક્લિયસના લેક્ચર નંબર 2માં આજે આપણે જોવાનું છે રેડિયો એક્ટિવિટી. આપણે પહેલા લેક્ચરમાં બધી બેઝિક ચર્ચા કરેલી હતી. ન્યુટ્રોન એટલે શું, પ્રોટોન એટલે શું, એનો વિદ્યુત ભાર કેટલો, એ બધી વાત આપણે કરેલી હતી. આજે આપણે જોવાનું છે રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટી એટલે શું, કોને શોધ કરી હતી, એ બધું આપણે જોવાનું છે. રેડિયો એક્ટિવિટી. ચલો, રેડિયો એક્ટિવિટીની શોધ 1896માં બેકવેરેલ નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. બેકવેરેલ નામના સાયન્ટિસ્ટે કરેલી હતી. અને એ કઈ રીતે કરેલી હતી? આકસ્મિક રીતે. બીજો પ્રેક્ટિકલ કરતા હતા અને શોધ થઈ ગઈ કે નહીં, આકસ્મિક રીતે શોધ કરેલી હતી. શું એ પ્રયોગ બીજો કરતા હતા અને થઈ ગયો રેડિયો એક્ટિવિટીનો એક્સપેરિમેન્ટ. એને શું કરેલું હતું? એક યુરેનિયમ અને પ્લસ સલ્ફેટનો એક જે ટુકડો હોય, સલ્ફેટનો પોટેશિયમ, યુરેનિયમ પોટેશિયમ, એ સલ્ફેટનો જે ટુકડો હતો એ ટુકડાને બ્લેક પેપરમાં, એક કાળા કાગળમાં વીંટીને મૂકી દીધો. શું કર્યું? જે ટુકડો હતો એને આખાને એક જે બ્લેક પેપર હતું એમાં વીંટીને મૂકી દીધો. કાળા કાગળમાં વીંટાળીને શું કરી દીધો? મૂકી દીધો. અને એક ફોટોગ્રાફિક પ્લેટ એટલે તમે પહેલાંના જમાનામાં જોયું હોય અથવા અત્યારે એક્સરે કરાવવા જાઓ છો તો પાછળની બાજુ એક આવી પ્લેટ રાખે છે, યાદ છે? આપણે એક્સરે કઢાવવા જઈએ પાછળ મશીનની ને આપણા પાછળ એક પ્લેટ રાખે. એ પ્લેટ પછી એ શું કરે? એ વોશ કરે. તો એ ફોટોગ્રાફિક પ્લેટ અને ટુકડાની વચ્ચે એને શું રાખી દીધું હતું? સિલ્વરની ફોઇલ રાખી દીધી હતી. શું રાખી દીધી હતી? સિલ્વરની જાડી ફોઇલ રાખી દીધી હતી. સિલ્વર ફોઇલ. ચલો, તો કલાકો સુધી એને વેઇટ કરી અને કલાક પછી જોયું અને એને જે આ પ્લેટ હતી પ્લેટને વોશ કરી અને એની ફોટોગ્રાફિક પ્લેટ ડેવલપ કરી ત્યારે એને જોયું કે ફોટોગ્રાફિક પ્લેટમાં કાળાશ પડતા ધાબા દેખાય છે. શું દેખાય? એને ધબ્બા જેવું દેખાતું હતું. વ્હાઈટ બધે ધબ્બા જેવું દેખાણું. એના ઉપરથી એને આશ્ચર્ય થયું. શું થયું? કે આ કંઈક તો જે આ કાળા કાગળમાં અંદર વીંટાળેલું હતું એમાંથી કંઈક ઉત્સર્જન પામે છે જે ફોટોગ્રાફિક પ્લેટ સુધી પહોંચે છે. એને કોઈ પણ માધ્યમ રોકી શકતું નથી. સિલ્વર ફોઇલ કોઈ પણ માધ્યમ રોકી શકતું નથી. સિલ્વર ફોઇલ રાખેલી હતી. કંઈક એવું છે કે જેને કાંઈ પણ માધ્યમ રોકી શકતું નથી અને એ ક્યાં આવી જાય છે? ફોટોગ્રાફિક પ્લેટ પર આપાત થાય છે. એના કારણે શું દેખાય છે? એને અહીંયા વ્હાઈટ કલરના ધબ્બા દેખાણ હતા. તો આ એનો હતો રેડિયો એક્ટિવિટીનો બેકવેરેલ નામના સાયન્ટિસ્ટનો એક્સપેરિમેન્ટ. ચલો, એક્સપેરિમેન્ટ તો વાત સાચી. હવે અમુક ન્યુક્લિયસ રેડિયો એક્ટિવ કેમ છે? એનું કારણ શું? વાય અમુક ન્યુક્લિયસ રેડિયો એક્ટિવ છે. કેમ રેડિયો એક્ટિવ છે? રેડિયો એક્ટિવ એટલે શું? કંઈક ઉત્સર્જન કરે. ચાલો, રેડિયો એક્ટિવ એટલે કહી દઈએ આપણે કે જે અસ્થાયી ન્યુક્લિયસ હોય, અસ્થાયી ન્યુક્લિયસ આલ્ફા, જો આપણે ભણવાના છીએ અત્યારે ખાલી નોટ કરી લ્યો. આનો સ્પેશિયલ એક લેક્ચર પણ બનાવશું. આલ્ફા, બીટા અને ગેમાનું ઉત્સર્જન કરીને સ્થાયી બને છે. આ ઘટનાને શું કહેવાય? આ ઘટનાને રેડિયો એક્ટિવિટી કહે છે. રેડિયો એક્ટિવિટી કહે છે. ચલો, રેડિયો એક્ટિવિટી એટલે શું? આ ન્યુક્લિયસ જે અસ્થાયી હતો એને કંઈક ઉત્સર્જન કરી અને સ્થાયી બનવાની કોશિશ કરે એ ઘટનાને આપણે શું કહેશું? રેડિયો એક્ટિવિટી કહેશું. ચલો, તો એ કેમ રેડિયો એક્ટિવ છે? એનું કારણ શું? તો એના માટે થઈને આપણે એક સ્ટેબિલિટી બેલ્ટનો કોન્સેપ્ટ જોવાનો છે. કેનો કોન્સેપ્ટ જોવાનો છે? સ્ટેબિલિટી બેલ્ટનો, જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી બટ ઇન્ફોર્મેશન માટે આપણે જોઈએ. ચાલો, અહીંયા લખશું આપણે એન એટલે શું હોય? ન્યુટ્રોન
સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા. ઝેડ અહીંયા લખીએ આપણે ઝેડ. ઝેડ એટલે શું હશે? પ્રોટોનની સંખ્યા. ચલો ઝેડ એટલે આપણા માટે શું થઈ ગયું? પ્રોટોનની સંખ્યા. અહીંયા અંદાજિત હું બધું લખી નાખું છું. 30, 40, 50, 60, 70, 80. અહીંયા સ્ટાર્ટ કરશું આપણે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 અને 110. ચલો રેડિયો એક્ટિવિટી બેલ્ટ, સ્ટેબિલિટી બેલ્ટ. જ્યારે એક્સપેરિમેન્ટ કર્યો ત્યારે આપણને ખબર પડી કે આ જુઓ તો અસ્થાયી ન્યુક્લિયસ એ કેના ઉપર આધારિત છે? તો ન્યુક્લિયસનું સ્થાયીપણું કેના ઉપર આધારિત છે? સ્થાયીપણું એટલે સ્ટેબિલિટી. આપણને આરામદાયક હોય તો હાથમાં પોપકોર્ન હોય, મૂવી જોવા દઈએ તો કેવું આમ સ્ટેબલ ફીલ કરીએ ને મજા જ આવે. અને એ જગ્યાએ શું કે હાથમાં બુક આપે ને 5 વખત સાહેબ હોમવર્ક આપે તો અનસ્ટેબલ થઈ જાય આપણે. બસ એના જેવું જ. તો ન્યુક્લિયસનું સ્થાયીપણું ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાના n/z ગુણોત્તર પર આધાર રાખે છે. ચલો એક્સપેરિમેન્ટ દ્વારા એવું જાણવા મળ્યું કે જેનો ઝેડ લેસ ધેન 20 હોય, ન્યુક્લિયસ કે જેના માટે ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 20 માટે આપણને એ બધા કેવા ન્યુક્લિયસ હશે? સ્થાયી ન્યુક્લિયસો અમુક હશે. જોજો બધા હોય એવું જરૂરી નથી, પણ અમુક હશે. સ્થાયી ન્યુક્લિયસ માટે n/z નો ગુણોત્તર ઓલમોસ્ટ 1 મળ્યો. ઓલમોસ્ટ 1 સેમ. તો એના ઉપરથી શું લખી શકાય? n = z. ઉદાહરણ તરીકે લેવું હોય તો 16 ઓક્સિજન. જુઓ તો આમાં 16 ઓક્સિજનમાં શું છે આપણા માટે અહીંયા? તો 8 પ્રોટોન, 8 ન્યુટ્રોન છે. સિમિલર 12C6 કાર્બન માટે 6 પ્રોટોન, 6 ન્યુટ્રોન. પણ અમુક કેસ હોય ને ઝેડ લેસ ધેન 20માં જુઓ તો 14, 6C. આ કેવું છે? રેડિયો એક્ટિવ તત્વ છે. કેવું છે? રેડિયો એક્ટિવ તત્વ. પણ આપણે મોસ્ટલી ZN લેસ ધેન 20 માટે જે પ્રેક્ટિકલી આ ડાયાગ્રામ બનાવ્યું તો એના માટે થઈને આપણને શું મળે છે? Z20 સુધી આ રીતના આપણને એક સ્ટેબિલિટી લાઈન મળી. ચાલો આ લાઈનને હું આગળ લંબાવી દઉં આ રીતના સ્ટ્રેટ. આ લાઈન આપણને શું દર્શાવશે? n બરાબર ઝેડની લાઈન છે. આ લાઈન કેની દર્શાવે છે? n બરાબર ઝેડની. જુઓ તો આ ક્યાં હશે? આનામાં શું થશે? જુઓ તો 6 પ્રોટોન, 8 ન્યુટ્રોન છે. ન્યુટ્રોનની સંખ્યા વધારે તો અહીંયા 6, અહીંયા 8. તો અહીંયા ક્યાંક આ પોઈન્ટ આવશે. ગ્રાફમાં દેખાય છે ને ક્યાં આવશે? અહીંયા ક્યાંક. તો એ જ રીતના ઘણા ન્યુક્લિયસ હશે જે આ લાઈનની ઉપરની બાજુ હશે ન્યુક્લિયસો, અને ઘણા ન્યુક્લિયસ એવા હશે જેમાં ન્યુટ્રોનની સંખ્યા ઓછી હોય તો ક્યાં હશે? એ લાઈનની નીચેની બાજુ. લાઈનની ક્યાં હશે? નીચેની સાઈડ હશે. ચલો જુઓ તો આ કેમ આ રીતના છે? કેમ ન્યુટ્રોનની સંખ્યા વધારે છે? એના માટે થઈ ન્યુક્લિયર બળ. ચલો ન્યુક્લિયર બળ એટલે શું? તો ન્યુક્લિયર બળ ન્યુટ્રોન યાદ રાખજો. ન્યુટ્રોન, પ્રોટોન વચ્ચે ઉદ્ભવે છે. અને તે બધું કેવું હોય? લગભગ સમાન મૂલ્યનું હોય છે. ચાલો ધારો કે કોઈ એક ન્યુક્લિયસ છે. એ ન્યુક્લિયસની અંદર 2 ન્યુટ્રોન અને 2 પ્રોટોનનું ન્યુક્લિયસ બનેલું છે, ધારેલું છે. તો જુઓ તો આ પ્રોટોન વચ્ચે અપાકર્ષણ બળ હશે. આ કેના? Fe વિદ્યુત બળ છે ને, Fe જેટલું. ચાલો અહીંયા શું થશે? પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે આ બધા શું હશે? ન્યુક્લિયર બળ હશે. ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે. જ્યારે આ ન્યુક્લિયર બળ કેનું? બધા પ્રોટોન ન્યુટ્રોનની વચ્ચેનું. અને આ Fe વિદ્યુત બળ બંને સરખું હોય તો
તો ન્યુક્લિયસ કેવું બની જશે? સ્ટેબલ. તો ન્યુક્લિયસ કેવું હશે આપણા માટે? સ્ટેબલ. સ્ટેબલ એટલે શાંત. તો ફોર એક્ઝામ્પલ તરીકે આ Feની કિંમત ન્યુક્લિયર બળ કરતાં કેવી હોય? વધારે હોય. Feની કિંમત ન્યુક્લિયર બળ કરતાં વધારે હોય તો એ શું થશે? તો પ્રોટોન ન્યુક્લિયસને તોડીને ક્યાં વહી જશે? બહાર. તો એ ન્યુક્લિયસમાં અંદર બેસશે નહીં. જો ન્યુક્લિયર બળ કેવું છે? સ્ટ્રોંગ બળ છે, ખૂબ જ સ્ટ્રોંગ બળ. અને વિદ્યુત બળ કરતાં કેવું છે? વિદ્યુત બળ કરતાં અંદાજિત 100 ટાઈમ્સ વધારે હોય, 100 ગણું વધારે છે. કેમ? જુઓ તો કેમ વધારે જરૂરી? પ્રોટોન સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણને એક જગ્યાએ જકડી રાખવા છે, તો એ જકડી રાખવા માટે મારે વધારે બળ આપવું પડે તો જ અંદર બેસશે ને. સમજાય છે? તો જ અંદર એ બધા જકડાઈને રહેશે. એટલા માટે ખૂબ જ સ્ટ્રોંગ બળ છે. ચાલો જોજો, ન્યુક્લિયર બળ છે તેના પર વિદ્યુતભાર અથવા વિદ્યુત બળની અસર થતી નથી. ક્લિયર? આ ન્યુક્લિયર બળ એટલે શું? ન્યુક્લિયર બળ એટલે ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે જે આકર્ષણ બળ ઉદ્ભવે છે. આ વન ટાઈપ ઓફ આકર્ષણ જે એને ન્યુક્લિયસની અંદર જકડી રાખવા માટે મહત્વનું છે, એને આપણે શું કહેશું? ન્યુક્લિયર બળ કહેવાય. અને ન્યુક્લિયર બળ અંદાજિત કેટલું વધારે હશે? 100 ટાઈમ્સ કરતાં વધારે હશે. કેના કરતાં? વિદ્યુત બળ કરતાં વધારે હોય. ચાલો, અમુક ન્યુક્લિયસ જે આ રેડ કલરની લાઈન છે એના ઉપરના ભાગમાં હશે. કેમ? તો એમાં ન્યુટ્રોનની સંખ્યા વધારે હશે. નીચેના ભાગમાં હશે એમાં પ્રોટોનની સંખ્યા વધારે હશે. ક્લિયર? ચાલો, આપણે વાત કરી કે Z < 20 માટે. હવે આપણે વાત કરીએ કેના માટે? Z < 20 માટે શું હોય? તો Z < 20 માટે એના ન્યુક્લિયસ માટે 20ના ન્યુક્લિયસ માટે એવું એક્સપેરિમેન્ટ દ્વારા જાણવા મળ્યું કે 1 or less than n/z કેટલું હશે? 1.6. n અને zનો ગુણોત્તર 1 થી લઈને 1.6 સુધીનો હોય. જુઓ તો આ n બરાબર zની લાઈન હતી, એનો મતલબ શું થયું? આના કરતાં થોડુંક આગળ હશે. ચાલો, અહીંયા લેસ ધેન કાઢી નાખું છું, ગ્રેટર ધેન હશે. 1 < n/z. એટલે જુઓ તો આ જે રેડ કલરની લાઈન હતી એ હવે અહીંયા સીધી જવાના બદલે કેમ વહી જશે? થોડીક આ રીતના આપણા માટે આ રીતના જતી રહેશે. હવે આપણા માટે આ શું થઈ ગયું? નવું સ્ટેબિલિટી બેલ્ટ બની ગયો. નવી સ્ટેબિલિટી બેલ્ટ આપણા માટે શું બની ગયો? નવું સ્ટેબિલિટી બેલ્ટ. ઉદાહરણ આપવું હોય તો ઉદાહરણ જોઈ લો. 5626 Fe અને 10847 Ag. આ શું છે? એના ઉદાહરણ છે. ચાલો, આ ન્યુક્લિયસમાં ઘણા ન્યુક્લિયસ એવા હશે જે આ બેલ્ટની ઉપરના ભાગમાં હોય. ચાલો, ઉપરના ભાગમાં કોણ હશે? કે જે ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? વધારે. એ ક્યાં હશે? આ સ્ટેબિલિટી બેલ્ટની ઉપરના ભાગમાં. અને જે ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા વધારે હોય એના માટે ક્યાં હશે? એ નીચેની બાજુ અહીંયા. જોજો, આ ડોટેડ જે હું ડ્રો કરું છું એ ડોટેડ તમને શું દર્શાવે છે? ન્યુક્લિયસ દર્શાવે છે. શું દર્શાવે છે? ન્યુક્લિયસ દર્શાવે છે. ચાલો, આપણો નેચર શું છે? સ્ટેબલ થવાનો. તો ન્યુક્લિયસનો નેચર શું હશે? સ્ટેબલ થવાનો. ન્યુક્લિયસનો નેચર શું હોય? સ્ટેબલ થવાનો. ચાલો, ધારો કે કોઈ એક ન્યુક્લિયસ અહીંયા છે. આ ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા શું છે? વધારે. ન્યુટ્રોનની સંખ્યા વધારે છે. ચાલો, એને આ બેલ્ટ ઉપર આવી જાય. આ બેલ્ટ ઉપર આવી જશે એટલે પોતે કેવું બની જશે? સ્ટેબલ. તો જુઓ તો એને બેલ્ટ ઉપર આવવું હોય તો એને કંઈક ઉત્સર્જન કરવું પડે. કેનું ઉત્સર્જન કરવું પડે? તો ન્યુટ્રોનનું ઉત્સર્જન. જેટલા વધારાના ન્યુટ્રોન હશે એ ઉત્સર્જન કરી આ બેલ્ટ ઉપર આવી જશે એટલે પોતે કેવું બની જશે? સ્ટેબલ. ક્લિયર? ચાલો, એ જ રીતના કોઈ એક ન્યુક્લિયસ અહીંયા નીચે છે. આ ન્યુક્લિયસમાં શું વધારે છે? ઝેડની સંખ્યા વધારે છે. ચાલો, ઝેડ વધારે છે તો એને શું કરવું પડે? સ્ટેબલ થવા માટે જુઓ તો એનની સંખ્યા વધારવી પડે. તો એન વધારવા માટે એને ન્યુટ્રોન આપવું પડે. ચાલો, તો ન્યુટ્રોન મેળવી લેશે એ પૂરતા પ્રમાણમાં તો પાછું સ્ટેબલ થઈ જશે. આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી પોતે સ્ટેબલ ન થાય ત્યાં સુધી. એટલા માટે અમુક પદાર્થો સતત ઉત્સર્જન કરતા રહેતા હોય છે. કેનું?
ન્યુટ્રોનનું, આલ્ફા કણ, બીટા, ગેમા એ બધાનું શું કરતા હોય છે? ઉત્સર્જન કરે છે. સ્ટાઈ બેલ્ટની આ ઉપરની બાજુ અને નીચેના બાજુનું ન્યુક્લિયસ શું કરે? આલ્ફા, બીટા અને ગેમા કણોનું ઉત્સર્જન કરે છે. આપણે પોઈન્ટ લખ્યો તો એ ચાલો જુઓ તો આ જે ઉત્સર્જન છે એ ઉત્સર્જન પોતાની મેળે છે સ્વાયત્ત. કેવું છે? સ્વાયત્ત. એ કોઈના ઉપર આધારિત નથી. પોતાની મેળે એકલું ઉત્સર્જન થઈ જાય. ન્યુટ્રોન છે તો એ પોતાની મેળે ઉત્સર્જન થઈ જાય, એને કંઈ જરૂર છે નહીં. તો એ પોઈન્ટ લખી દઈએ હવે આપણે. ચાલો ગ્રાફ ક્લિયર થઈ ગયો. કેમ અમુક પદાર્થ રેડિયો એક્ટિવ છે? તો એમાં આમ ન્યુટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા વધારે હોય તો એને સ્ટેબિલિટી અચીવ કરવા માટે ઉત્સર્જન કરવું પડે. આ ઉત્સર્જનને જ આપણે શું કહીએ છીએ? રેડિયો એક્ટિવિટી. ચાલો, રેડિયો એક્ટિવિટી ઉત્સર્જન કેવું છે? સ્વતઃ, આપમેળે. તમારી ટેક્સ્ટ બુકનો શબ્દ છે. રેડિયો એક્ટિવ વિકિરણોનું ઉત્સર્જન કેવું છે? સ્વતઃ, આપમેળે, ઓટોમેટિકલી, આપમેળે, તત્કાલીન. કેવું? તત્કાલીન, તાત્ક્ષણિક, તત્કાલીન અને સતત હોય છે. કેવું? સતત. એક ન્યુટ્રોન ઉત્સર્જાણો વળી કલાક રાહ જોવાની પછી બીજો ન્યુટ્રોન ઉત્સર્જાય એવું જ છે નહીં. કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. ચલો તેના પર જોજો બાહ્ય પરિબળો જેવા કે તાપમાન, દબાણમાં ફેરફાર, વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રની હાજરી, કોઈ અસર થતી નથી. ગમે વાતાવરણમાં એ ન્યુક્લિયસને મૂક્યા હોય પોતાની રીતે ઉત્સર્જન કરતું રહેશે. ચલો, આના દ્વારા આ કોઈ પણ વસ્તુ દ્વારા રેડિયો એક્ટિવિટીનો ઉત્સર્જન, જોજો જે ઉત્સર્જાય છે એને આપણે ઉત્સર્જનનો દર કહેશું. એ આપણે આગળના ટોપિક માટે મહત્વનો છે. એ ઉત્સર્જનનો દર રેડિયો એક્ટિવ ઉત્સર્જનનો દર આ પરિબળો એટલે તાપમાન, દબાણ કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર દ્વારા બદલી શકાતો નથી. અટકાવી કે બદલી શકાતો નથી. ચાલો, ક્લિયર. કેમ હવે અમુક તત્વો રેડિયો ન્યુક્લિયસ હોય છે, રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ હોય છે? કેમ? તો આપણને ખબર પડી ગઈ કે પોતાને સ્ટેબિલિટી અચીવ નથી થતી, એટલા માટે પોતે રેડિયો એક્ટિવિટીનું સતત શું કરતા રહેતા હોય છે? ઉત્સર્જન કરતા રહેતા હોય છે. ક્લિયર? આવડી જશે? ફાઇનલ આવડી જશે ને? ચાલો, નેક્સ્ટ આપણે જોવાનો છે ક્વેશ્ચન, જે થિયરી માટે તમારે ખૂબ જ આઈએમપી છે. ચાલો, રેડિયો એક્ટિવ માટે ln n/n0 બરાબર -λt અથવા n બરાબર n0 e -λt સૂત્ર મેળવો, અથવા એમ કે રેડિયો એક્ટિવ નિયમનું સૂત્ર મેળવો. તો પણ આનંદ વસ્તુ તમારે લખવાની છે. ચલો, શું થશે? રેડિયો એક્ટિવ પદાર્થમાંથી જુઓ તો થતું ઉત્સર્જન કેવું હોય? અસ્તવ્યસ્ત હોય. કોઈ ન્યુક્લિયસ કોઈ પણ સમયે ઉત્સર્જન કરી શક્યો એનું તમે અનુમાન કહી શકાય, કંઈ ચોક્કસ આપણે કહી શકીએ નહીં. જોજો, હું આ બોલું છું એ તમારે લખવાનું છે. હું ફરીથી રિપીટ કરું છું, તમારે પહેલો પોઈન્ટ કરીને લખી નાખવાનું છે. હું અત્યારે લખતો નથી. ચાલો, રેડિયો એક્ટિવ પદાર્થમાંથી થતું ઉત્સર્જન કેવું હોય? અસ્તવ્યસ્ત હોય છે. કોઈ ન્યુક્લિયસ કોઈ પણ સમયે ઉત્સર્જન કરી શકે છે. ન્યુક્લિયસમાંથી કયા સમયે ચોક્કસ ઉત્સર્જન થશે એ કહી શકાય નહીં. સમજાણો પહેલો પોઈન્ટ? ન્યુક્લિયસ હોય પોતાની રીતે ગમે ત્યારે મજા આવે ત્યારે ઉત્સર્જન કરી શકે છે. ચાલો, પોઈન્ટ નંબર 2 એ હું નોટ કરું છું. પહેલો પોઈન્ટ તમે લખી નાખ્યો હશે, આઈ હોપ લખી નાખ્યો છે ને? ચાલો, પોઈન્ટ નંબર 2, રેડિયો એક્ટિવ નમૂનો એટલે ન્યુક્લિયસ. રેડિયો એક્ટિવ નમૂનામાં એકમ સમયમાં, જોજો સૂત્રની શરૂઆત કરીએ છીએ, એકમ સમયમાં ક્ષય. જોજો, ન્યુક્લિયસ છે એ ઉત્સર્જન કરશે એટલે એનું વિભંજન આપણે ભાગ પાડ્યો એવું કહેવાય. એકમ સમયમાં ક્ષય
ક્ષય એટલે વિભંજન જો વિભંજન એટલે ઉત્સર્જન થઈને નાના નાના ન્યુક્લિયસમાં વિભંજન વિભાગ થતો જશે. એક ન્યુક્લિયસ હતો, એક આલ્ફા કણ ગુમાવ્યો તો એના કરતાં નાનો ન્યુક્લિયસ બની જશે. પાછો આલ્ફા કણ ગુમાવે તો પાછો નાનો ન્યુક્લિયસ બની જશે. એટલે એને શું કહેવાય? વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા તે સમયે તે નમૂનામાં રહેલા ન્યુક્લિયસની કુલ સંખ્યાના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. પહેલાં લખી લો, પછી હમણાં હું એક્સપ્લેન કરું. ધારો કે જો નમૂનામાં ન્યુક્લિયસની સંખ્યા n હોય, અને તેમાંથી ડેલ્ટા n ન્યુક્લિયસ ડેલ્ટા ટી સમયમાં વિભંજન પામતા હોય તો ચાલો શું કહેવા માંગે? ધારો કે એક નમૂનો છે, એની અંદર કેટલા ન્યુક્લિયસ છે? 100 ન્યુક્લિયસમાંથી ધારો કે 20 ન્યુક્લિયસે ઉત્સર્જન કરી દીધું. 5 સેકન્ડમાં 20 ન્યુક્લિયસે શું કરી દીધું? ઉત્સર્જન કરી દીધું. તો એ 20/5 ચલન પામે છે 100. ચાલો 100 ન્યુક્લિયસ હતા, એમાંથી 20 ઉત્સર્જન પામ્યા. ચાલો 100 ન્યુક્લિયસના હું 200 ન્યુક્લિયસ કરું તો જુઓ તો 5 સેકન્ડમાં જ વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા વધી જશે. કેટલી વધશે એ ચોક્કસ આપણે કહી શકીએ નહીં. એના માટે તો આપણે સૂત્ર બનાવવું છે. એના માટે આપણે શું કરવાનું છે? સૂત્ર બનાવવું છે. તો એટલા માટે એને શું કીધું કે વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા કેના ઉપર આધારિત છે? ન્યુક્લિયસની કુલ સંખ્યા. 100 ન્યુક્લિયસ હતા તો 20 ઉત્સર્જન પામ્યા. 200 ન્યુક્લિયસ લ્યો તો એમાંથી 30 ન્યુક્લિયસની સંખ્યા વધતી જશે. કેટલી વધશે એ આપણે ચોક્કસ કહી શકીએ નહીં. પહેલો પોઈન્ટ લખ્યો છે. ચાલો એને સમપ્રમાણમાં n એટલે આપણે ન્યુક્લિયસની સંખ્યા લીધી, એમાંથી ડેલ્ટા ન્યુક્લિયસ ડેલ્ટા ટી સમયમાં શું પામે છે? વિભંજન પામે છે. જો આ રીતના હોય તો ડેલ્ટા ટી હું ટેન્ડ્સ ટુ 0 લઉં તો ખૂબ જ સૂક્ષ્મ સમયગાળો લઉં તો એને આ રીતના લખી શકાય, dn/dt લખી શકાય. હા કે ના? આવું બધી વસ્તુ આપણે ક્યાં જોઈ હતી? સ્ટાન્ડર્ડ 11માં કઈ જગ્યાએ? ચેપ્ટર નંબર 3માં વેગમાં શોધવા માટે. સરેરાશ વેગ શોધવો હોય વી એવરેજ તો શું લેતા? ડેલ્ટા લેતા. અને તાત્ક્ષણિક શોધવો હોય તો આપણે વિકલન કરતા. યાદ છે? ના સર, 11માનું યાદ નહીં કરાવવાનું, એવું તો અમને ક્યાં આવડે છે. ચાલો તો આના ઉપરથી આ શું લખી શકું? n. શું લખી શકાય? n. તો આ સમપ્રમાણતાની નિશાની આપણે કાઢવી હોય તો શું લખી શકાય? ડેલ્ટા n/ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ -λn. ચાલો ઋણ નિશાની શું સૂચવે છે? જેમ સમય પસાર થશે એ રીતે પહેલાં લખી નાખીએ. સમય પસાર થાય તેમ nની સંખ્યા ઘટે છે. એટલા માટે ઋણ નિશાની લખી નાખો. સૂચવે છે કે જેમ સમય પસાર થશે એમ nની સંખ્યા ઘટતી જશે. ફોર એક્ઝામ્પલ તરીકે શરૂઆતમાં t = 0 સમયે n કેટલા હતા? 100. ચાલો 5 સેકન્ડ પછી 20 ન્યુક્લિયસ વિભંજન પામ્યા. કેટલા? વિભંજન 20. તો બાકી કેટલા વધ્યા? બાકી વધે 80. ચાલો પાછું 10 સેકન્ડ પછી બીજા 20 ન્યુક્લિયસ બાકી કેટલા વધશે? આમાંથી 20 ગયા 60. તો જુઓ તો આ 100માંથી જેમ જેમ સમય પસાર થાય એમાં nની સંખ્યા શું થતી જાય? ઘટતી જાય છે. એ ઘટતી જાય છે એટલા માટે આપણે અહીંયા ઋણ નિશાની મૂકેલી છે. એ ઘટે છે એટલા માટે આપણે શું કરેલી છે? ઋણ નિશાની મૂકવેલી છે.
ચલો અહીંયા લેમડા શું દર્શાવે છે? તો લેમડા આપણને એને ક્ષય અચળાંક કહેશું અથવા વિભંજન અચળાંક, જે નામ આપેલું હોય તે બંને આપણે કહી શકાય. અચળાંક છે. ચલો એનો એકમ શું હશે? એનો એકમ હશે સેકન્ડ ઇનવર્સ, 1/2. કેવું હશે? 1/2. ચાલો લેમડાની કિંમત કેના ઉપર આધાર રાખશે? જુઓ તો લેમડાની કિંમત અલગ અલગ ન્યુક્લિયસ ઉપર આધાર રાખે. કેના ઉપર? અલગ અલગ ન્યુક્લિયસ. ધારો કે યુરેનિયમ છે, પછી કયું છે? બિસ્મથ છે. એ બધા ન્યુક્લિયસ છે. તો એ ન્યુક્લિયસ કયા પ્રકારનું છે એના ઉપર આધારિત છે. એ લેમડા કેના ઉપર આધારિત છે? અલગ અલગ તત્વના પ્રકાર ઉપર આધારિત છે. લેમડાનું મૂલ્ય અલગ તત્વના અલગ અલગ તત્વના પ્રકાર પર આધારિત છે. ચાલો બીજું એમાં જુઓ તો તમને ડાઉટ થાય, શું અસ્થાયી આઇસોટોપ્સ હોય, એક જ તત્વના આઇસોટોપ અલગ અલગ હોય તો આઇસોટોપ એટલે ભણી ગયા ને આપણે આઇસોટોપ પહેલા જ લેક્ચરમાં. તો એક જ તત્વના જુદા જુદા અસ્થાયી આઇસોટોપ્સ માટે લેમડાના મૂલ્યો જુદા જુદા હોય છે. લેમડાના મૂલ્યો કેવા હોય છે? જુદા જુદા હોય છે. ચાલો લેમડાનું જુઓ તો જેમ મૂલ્ય વધે, આ લેમડાની કિંમત વધારતા જાવ તો dN/dtની કિંમત શું થતી જશે? વધતી જશે. તો લેમડા જેમ મોટું એમ વિભંજનનો દર વધારે. જોજો આ ΔN/ΔT આપણને શું દર્શાવે છે? વિભંજનનો દર. ખાસ યાદ રાખજો, શું દર્શાવે છે? વિભંજનનો દર. એકમ સમયમાં કેટલા ન્યુક્લિયસ તૂટે છે? સાદી ભાષામાં એકમ સમયમાં કેટલા ન્યુક્લિયસ તૂટે છે એને આપણે શું કહેશું? વિભંજનનો દર કહેવાય. ચાલો લેમડા એનું મૂલ્ય મોટું તો વિભંજનનો દર વધારે. તો વિભંજનનો દર વધારે. લેમડાનું નાનું, લેમડા મૂલ્ય કેવું હોય? નાનું. તો વિભંજનનો દર કેવો થશે? ઓછો. વિભંજનનો દર કેવો હશે? ઓછો હોય. ચાલો લેમડાની વાર્તા ખબર પડી ગઈ. લેમડા શું છે? ક્ષય અચળાંક અથવા વિભંજન અચળાંક. જે પણ કયો તે એક્ઝામમાં બેમાંથી જે નામ આપ્યું હોય MCQ માટે તમારે યાદ રાખવાનું છે. ચાલો પાછા આવી જાઓ આપણે અહીંયા સૂત્ર ઉપર. ક્યાં? આપણે આ સૂત્ર ઉપર પાછા આવી જઈએ. ચાલો હું સૂત્ર અહીંયા પાછું રિપીટ લખું છું. ΔN/ΔT = -λn. બંને બાજુ સંકલન કરી દઈએ. આપણે કુલ સમયગાળો જોતો હોય તો શું કરવું પડે? બંને બાજુ સંકલન કરી દઈએ. સંકલન કરતા ચાલો dN/dt -λn. ચાલો ધારી લ્યો, ધારો કે t = 0 સમયે ન્યુક્લિયસની સંખ્યા કેટલી હતી? N0 હતી. વિભંજન પામતા કોઈ t સમય બાદ ન્યુક્લિયસની સંખ્યા કેટલી થશે? ન્યુક્લિયસની સંખ્યા n છે. એની મારે શું કરવી પડે? લિમિટ મૂકવી છે, એટલા માટે લખ્યું છે આપણે. ચાલો આને વ્યવસ્થિત ફોર્મમાં પહેલાં ગોઠવી દઉં. dN/n -λ/dt. ચાલો અહીંયા સમય બદલે છે તો અહીંયા સમયની લિમિટ શું છે? t = 0 થી t સમય. તો 0 થી t સમય. અહીંયા શું છે? N0 હતા, ક્યાં જાય છે? n સુધી. N0 થી n સુધી. ચાલો આનું સંકલન આપણે આવડે છે. 1/x હોય તો શું થાય? ln અને આખાની બહાર શું લખવું? N0 થી n માઇનસ લેમડા. આનું સંકલન શું થાય? લેમડા અચળાંક છે, બહાર આવી જશે. ΔT નું શું થાય? t 0 થી t. ચાલો આમાં કિંમત મૂકતા જાઓ. ln n - ln N0 - લેમડા
ટી -0 એટલે લેમડા ટી જ વધશે અહીંયા. ચાલો માઇનસ છે તો ln ને આ રીતના લખી શકાય, ln n/n0 બરાબર માઇનસ લેમડા ટી. ચાલો આ રીતના આ સાબિત કરવાનું કહીએ તો આ સાબિત ઈ રેસ ટુના ફોર્મમાં સાબિત કરવાનું કહીએ તો ln કાઢવું હોય તો શું આવે, n બરાબર n0 ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી, ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. તો આ સાબિત કરવાનું કહીએ તો આ, અથવા આ રીતના આપે n બરાબર n0 ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. ચાલો આપણે આ બંને વેરિએશન યાદ રાખવાના છે MCQ માટે. જ્યારે આપણને ઈની કિંમત ન આપી હોય અથવા આપણને ન આવડે ત્યારે આપણને કહેશું. ચાલો આ n શું દર્શાવે છે, ટી સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા હશે. જો તો અહીં શું ધાર્યું છે આપણે, ટી સમય બાદ ન્યુક્લિયસની કેટલી સંખ્યા વધી, n. તો આ ઈ જ થયું ને અવિભંજિત, એટલે એટલા ન્યુક્લિયસ તૂટેલા નથી. જોજો શબ્દ તમને ન સમજાય તો યાદ રાખવાનું. ટી સમય બાદ n શું દર્શાવે આપણને, n. ટી સમય બાદ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. અવિભંજિત એટલે એમાંથી કાંઈ ઉત્સર્જન થયેલ નથી, એને શું કહેવાય, અવિભંજિત ન્યુક્લિયસ કહેવાય. ચાલો ઘણી વખત આ ક્વેશ્ચન તમને એમ કહે કે રેડિયો એક્ટિવિટીનો વિભંજનનો ચરઘાતાંકીય નિયમ સમજાવો, તો આ જ વસ્તુઓ, આ જે આ સૂત્ર છે એને શું કહેવાય, એ સૂત્રને રેડિયો એક્ટિવ ચરઘાતાંકીય વિભંજનનો નિયમ કહેવાય છે. આ રીતે ક્વેશ્ચન પૂછે તો પણ આ જ વસ્તુ લખવાની છે. આવડી જશે શું, રેડિયો એક્ટિવ ચરઘાતાંકીય વિભંજનનો નિયમ સમજાવો, તો આ સૂત્ર જ તમારે એક્ઝામમાં સાબિત કરવાનું છે. કન્ફ્યુઝ થવાની કંઈ જરૂર છે નહીં. ચાલો આનો ગ્રાફ બનાવવો હોય તો આપણે n વર્સિસ ટીનો ગ્રાફ બનાવવો છે. કેવી રીતના બનાવી શકીએ આપણે n વર્સિસ ટીનો ગ્રાફ? ચાલો n વર્સિસ ટીનો ગ્રાફ આપણે બનાવવો છે. ચાલો જુઓ તો શરૂઆતમાં t બરાબર 0 સમય હતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી હતી, n0. જેમ જેમ સમય પસાર થાય છે એમ ન્યુક્લિયસની સંખ્યા શું થતી જાય છે, ઘટતી જાય છે. કેવા, એક્સપોનેન્શિયલ ફોર્મમાં. કેના ફોર્મમાં, ઈ રેસ ટુના ફોર્મમાં છે, એટલા માટે આવો ગ્રાફ મળશે આપણને. ક્લિયર? એટલા માટે આપણને આવો ગ્રાફ મળે છે. ચાલો આવડી જશે આ. તો આપણા માટે થઈ ગયો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણને આવડવો જોઈએ. ક્લિયર? અને આ સૂત્ર પાછું એક્ટિવિટીના સ્વરૂપમાં મેળવવાનું કે ત્યારે કેવી રીતે કરશું? પહેલાં તો એક્ટિવિટી એટલે શું, કોને કહેવાય એક્ટિવિટી? તો એક્ટિવિટી એટલે એક્ટિવિટી, આપણે રેડિયો એક્ટિવિટી કહીએ છીએ ને એ જ એક્ટિવિટીની વાત છે. એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને શું કહેવાય? એક્ટિવિટી કહે છે. અથવા ક્ષય દર કહે છે. શું કહેવાય? ક્ષય દર અથવા વિભંજન દર. એને શું કહેવાય? એક્ટિવિટી, અથવા બીજું કહેશું આપણે ક્ષય દર અથવા વિભંજન દર. ત્રણેય નામ એના જ છે. ચાલો શું કીધું આપણે, r એટલે શું કીધું, -dn/dt થાય ને. વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. જો આ સૂત્ર છે dn/dt આપણને શું દર્શાવે, વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા. જુઓ તો આ n ની કિંમત અહીંયાથી મૂકી દઉં તો r બરાબર -d/dt n0 e રેસ ટુ માઇનસ લેમડા ટી. ચાલો જુઓ તો r બરાબર શું થશે, -n0 બહાર લઈ લો, d/dt e રેસ ટુ માઇનસ લેમડા ટી. તો r બરાબર -n0 શું થશે, અહીંયા લખાવડાવવો જોઈએ મને. ઈનું સંકલન કે વિકલન શું થાય, ઈ વસ્તુ એક એવી છે કે જેનું સંકલન અને વિકલન એમાં કાંઈ ફેર પડે નહીં.
આ રીતના લખી નાખશું. પાછું ઉપર નાનું મારે કરવું પડશે સમયની સાપેક્ષે, તો એનું થશે માઇનસ લેમડા. જે આ માઇનસ લેમડા ટી છે એનું બીજી વખત વિકલન કરવું પડે. કેવી રીતના થશે? ચાલો, ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી હતું એનું એમનેમ, તો પાછું ડી બાય ડીટી કેનું કરવાનું? માઇનસ લેમડા ટીનું. ચાલો, લેમડા ટીમાંથી માઇનસ લેમડા કોમન, તો ડીટી બાય ડીટી 1 મળશે આપણને, એટલે પાછો આ સ્ટેપ મળી જશે. ચાલો, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો પ્લસ લેમડા n0 ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. ધારો કે ટી બરાબર 0 સમયે, ટી બરાબર 0 મૂકો તો આ સૂત્રમાં, ટી બરાબર 0 સેકન્ડ માટે શું મળશે? અહીંયા ટી બરાબર 0 ઈ રેસ ટુ માઇનસ લેમડા 0, એટલે ઈની 1 ઘાત મળશે. તો આપણને શું મળ્યું? લેમડા n0. આ જે લેમડા n0 છે એને હું આર કહી દઉં. આ n0 એટલે શું છે? શરૂઆતમાં ન્યુક્લિયસની સંખ્યા. તો આ r0 આપણા માટે શું થશે? પ્રારંભમાં અથવા શરૂઆતમાં એક્ટિવિટી. આપણા માટે શું થાય? એક્ટિવિટી. તો આ લેમડા n0 છે એના બરાબર આવું લખી દો, r0 ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. જોજો, સૂત્ર યાદ રાખવું સહેલું, સેમ ટુ સેમ છે. એનની જગ્યાએ આર, n0ની જગ્યાએ r0, બટ આર અને r0 આપણા માટે શું દર્શાવે છે? એક્ટિવિટી દર્શાવે છે. શું દર્શાવે? એક્ટિવિટી દર્શાવે છે. ચાલો, હું તમને પૂછું કે ટી સમયે વિભંજન દર આર, તો તે સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n હોય તો આર શોધો. તો કેવી રીતના મળશે? શું કીધું? ટી સમયે વિભંજનનો દર, વિભંજન દર કેટલો હોય? સેકન્ડ દીઠ, સેકન્ડ દીઠ એટલે 1 સેકન્ડમાં. સોરી, વિભંજનનો દર n હોય. પહેલાં તો આપણે આ સેકન્ડવાળી વ્યાખ્યા જોશું. n હોય, વિભંજનનો દર r હોય, તો એ સમયે, તે જ સમયે અવિભંજિત. જોજો, કેટલા ન્યુક્લિયસ બાકી વધ્યા એને અવિભંજિત કહેવાય ને. ઉત્સર્જન થયેલ નથી, આપણે અહીંયા લખ્યું છે. કેટલા બચ્યા ઉત્સર્જન થયા વગરના? એ ન્યુક્લિયસની સંખ્યા, ન્યુક્લિયસની સંખ્યા n હોય તો, n હોય તો r બરાબર શું લખી શકાય? લેમડા n લખી શકાય. તમે ડાયરેક્ટ r શોધી શકો. જો nની સંખ્યા તમને ખબર હોય તો, ન ખબર હોય તો તમે આ સૂત્ર ઉપરથી પણ શોધી શકાય. તો આપણા માટે થઈ ગયું એક્ટિવિટીનું સૂત્ર. તમને એમ પૂછાય કે રેડિયો એક્ટિવિટી માટે r બરાબર r0 ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી સાબિત કરો. 2 માર્ક્સમાં હોય તો આટલું, 3 માર્ક્સમાં હોય તો પહેલેથી સ્ટાર્ટ કરીને બધું તમારે લખવું પડે. ક્લિયર? આ ચાલો, આના ઉપરથી આપણે રેડિયો એક્ટિવિટીનો શું કરેલો છે? એકમ બનાવ્યો છે. કેનો? રેડિયો એક્ટિવિટી માટે આપણે એકમ બનાવ્યો હતો. બેકવેરેલ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. કોને આપ્યો હતો? બેકવેરેલ નામના. તો 1 બેકવેરેલ એટલે શું? ચાલો, 1 બેકવેરેલ એટલે શું? જો પદાર્થમાં દર 1 સેકન્ડ દીઠ એક વિભંજન થાય, જોજો 1 સેકન્ડમાં એક ન્યુક્લિયસ જ વિભંજન પામતો હોય તો એ પદાર્થની એક્ટિવિટી કેટલી કહેવાય? 1 બેકવેરેલ કહેવાય. ચલો, શું કીધું આપણે? જે પદાર્થમાં દર 1 સેકન્ડે, 1 સેકન્ડ દીઠ એક વિભંજન થાય, એક વિભંજન થાય તે પદાર્થની એક્ટિવિટી 1 બેકવેરેલ એને શોર્ટ ફોર્મ BQ કહે છે. ચાલો, 1 બેકવેરેલ એટલે શું કીધું આપણે? એક વિભંજન પર સેકન્ડ. 1 સેકન્ડમાં એક ન્યુક્લિયસ તૂટે છે. 1 સેકન્ડમાં એક ન્યુક્લિયસ તૂટે છે એને શું કહેવાય? બેકવેરેલ કહેવાય. ચાલો, તમને ખ્યાલ હોય તો મેડમ ક્યુરી નામના વૈજ્ઞાનિકે રેડિયો એક્ટિવિટીના એક્સપેરિમેન્ટ ઘણા બધા કરેલા હતા અને એમના માટે એને નોબેલ પ્રાઇઝ પણ મળેલો હતો. તો એનો ક્યુરી નામનો બીજો એકમ પણ છે. ચાલો, તો ક્યુરી માટે 1 ક્યુરીને આપણે CI કહેશું, કેપિટલ CI. 1 ક્યુરી ઇઝ ઇક્વલ ટુ 3.7 × 10⁻10 બેકવેરેલ. બેકવેરેલ એટલે શું લખી શકાય? વિભંજન પર સેકન્ડ. ઘણી વખત રધરફર્ડનો એકમ પણ પ્રચલિત એટલો બધો નથી, પણ પૂછાય તો આપણને ખ્યાલ હોવું 10⁻6 બેકવેરેલ. આ થઈ ગયું આપણા માટે કેની ચર્ચા?
એક્ટિવિટીની ચર્ચા. ચાલો આવડી જશે. ચાલો ત્યારબાદ આપણે જોવાનું છે અર્ધ આયુ સમય. અર્ધ આયુ સમય એને કહેશું આપણે ટો 1/2. ટો 1/2 આ રીતના તમે નોટેશન એને કરવાનું છે. ચાલો કોને કહેવાય અર્ધ આયુ સર? અર્ધ આયુ એટલે તમને ખબર પડી જવી જોઈએ. ધારો કે શરૂઆતમાં 100 ન્યુક્લિયસ હતા તો 50 ન્યુક્લિયસનું વિભંજન થઈ ગયું, 50 વધ્યા, તો એના માટે જે સમય લાગે એને શું કહેવાય? અર્ધ આયુ સમય. ફિઝિક્સની ભાષામાં લખવું હોય તો જે સમયગાળામાં રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભની સંખ્યા જે સમયગાળામાં જે લખ્યું છે ને, જે સમયગાળામાં રેડિયોએક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભમાં ન્યુક્લિયસની સંખ્યા કરતાં ન્યુક્લિયસની સંખ્યાના અડધા મૂલ્યની બને તે સમયગાળાને શું કહેવાય? તે તત્વનો અર્ધ આયુ સમય કહે છે. અર્ધ આયુ સમય કહે છે. ચાલો આપણે સૂત્ર ઓલું લખ્યું હતું, શું હતું? n બરાબર શું હતું? n0 e⁻ ઇન્ટુ ટી. ચાલો અત્યારે આપણને શું કહે છે? આ એનની કિંમત જુઓ તો ટી સમય બાદ કેટલા ન્યુક્લિયસ બચ્યા એ દર્શાવે છે. તો ટી સમય બાદ કેટલા ન્યુક્લિયસ બચ્યા અત્યારે આપણી પાસે? અડધા બની જાય છે. એ જ શોધવું છે ને. તો n બરાબર શું મૂકીશ? n/2 અને ટી બરાબર શું કહી દઉં? ટો 1/2. આ સમયગાળાને શું કહેશું આપણે? અર્ધાયુ સમય. ચાલો મૂકતા જાઉં. n0/2 બરાબર n0 e⁻ ટો 1/2. ચાલો શું થશે અહીંયા? n0 કેન્સલ, 1/2 e⁻ ટો 1/2. જોવો જોઈએ શું લખી શકાય આને? આવી રીતના 2⁻1 લખી શકાય. e⁻ ટો 1/2. 1/2 નીચે જ લખવાનું, બાજુમાં ગુણાકારની જેમ લખવાનું નહીં, એક્ઝામમાં ભૂલ પડશે. જો તો બેની ઘાત ઉપર માઇનસ છે તો બે પ્લસ કરી દઉં. ટો 1/2 બરાબર 2. ચાલો ઈની કિંમત કાઢવી હોય તો બંને બાજુ શું લેવું પડે? લોગ કેવો? ઈ બેઝવાળો ln આવે. શું આવે? ટૂંકમાં ln. ચાલો ટો 1/2 એટલે શું મળશે આપણને? ln/2/λ. ચાલો lnની કિંમત શોધવી હોય તો આપણને આવડે. કેવી રીતના આવડે? તો 2. બગડો છે આ 2.303 આ lnનું શું બની જશે? log 2/λ. ચાલો આનું સાદુરૂપ આપશો એટલે log 2ની કિંમત તમને લોગ ટેબલમાંથી જોતા આવડે છે. ક્રોસ 0.3010/λ. એટલે આનું સાદુરૂપ આપશો એટલે આપણને મળશે 0.693/λ. વેરી આઈએમપી સૂત્ર. એમસીક્યુ માટે આ એમપી સૂત્ર છે. ઘણી વખત તમે ડાયરેક્ટલી આ સૂત્ર પણ યાદ રાખી શકો. ક્યારેક સામેની બાજુ ln આવતું હોય તો તમે આ સૂત્ર મૂકી દો તો ચાલે. અધરવાઇઝ આ સૂત્ર મૂકશો તો પણ કંઈ વાંધો નથી. ચાલો અર્ધ આયુ સમય એટલે શું આપણે કીધું? ધારો કે શરૂઆતમાં 100 ન્યુક્લિયસ હતા, કલાક પછી ન્યુક્લિયસ કેટલા વધ્યા? 50 જ વધ્યા. બાકી બધાનું શું થઈ ગયું? વિભંજન. તો એ કલાકને આપણે શું કહેશું? અર્ધ આયુ સમય કહેવાય. સાદી ભાષામાં ન્યુક્લિયસનો જથ્થો અડધો થવા માટે લાગતા સમયને શું કહેવાય? અર્ધ આયુ સમય કહેવાય. ચાલો તમને ઘણી વખત એમસીક્યુમાં પૂછે કે 5 અર્ધ આયુ પછી કેટલા ન્યુક્લિયસ બચ્યા હશે? તો એના માટે આપણે એક સૂત્ર બનાવી નાખીએ. n સ્મોલ n કહેશું ને, કેપિટલ n એટલે ન્યુક્લિયસ કીધો છે. n અર્ધ આયુ પછી બચેલા ન્યુક્લિયસની સંખ્યા. ચાલો n અર્ધ આયુ પછી બચેલા ન્યુક્લિયસની સંખ્યા આપણે જોવાની છે.
ચાલો, એક અર્ધાયુ પછી બચેલા ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે? 1. પ્રારંભમાં કેટલા હતા? પ્રારંભમાં ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? N0. કેટલી છે? N0. ચાલો, 1 અર્ધ આયુ પછી ન્યુક્લિયસની સંખ્યા કેટલી થશે? લખાવડાવો તો મને. કેટલી થઈ જાય? 100 હતા. એક અર્ધાયુ એટલે અડધો થવા માટે લાગતો સમય, તો N0/2 થશે. ચાલો, 2 અર્ધાયુ પછી ન્યુક્લિયસની સંખ્યા શું થશે? જુઓ તો, 2 અર્ધાયુ કીધું, શરૂઆતમાં N હતા, પહેલો અર્ધાયુ પૂરો થયો, N0/2. આ N0/2 નોય અડધો થવા માટે તો શું થાય? N0/4. આનોય અડધો એટલે પાછો 1/2 4 આવશે. હા કે ના? ચાલો, 3 અર્ધાયુ કીએ તો અર્ધાયુ પછી ન્યુક્લિયસની સંખ્યા કીએ તો શું લખી શકશો? પાછું 2, તો N0 કેનો? આનો. જોજો, પહેલાં N0 હતું, એક અર્ધાયુ ગયો, કેટલા વધ્યા? N0/2. સેકન્ડ અર્ધાયુ પૂરો થયો, કેટલા વધ્યા? N0/4. થર્ડ અર્ધાયુ ગયો, કેટલા વધશે? N0/8. સમજાણું? જો તો આને આવું લખી શકાય, N0/2 N0/2 2 N0/2 લખી શકાય ને? તો સિમિલર, N અર્ધ આયુ પછી ન્યુક્લિયસની સંખ્યા કેટલી વધે? તો N0/2 લખી દો. વેરી આઈએમપી સૂત્ર પાછું અગેન કેના માટે? આપણે રેડિયો એક્ટિવિટી માટેનું સૂત્ર બનાવ્યું હતું. ચાલો, એક એનાલોગી બનાવી લઈએ યાદ રાખવા માટે. N બરાબર N0 e⁻ λt હતું. ત્યારે N અર્ધાયુ પછી એનો ન્યુક્લિયસની સંખ્યાનું સૂત્ર આપણને કેટલું મળ્યું? 2n. તો એક્ટિવિટીનું સૂત્ર શું હતું? R બરાબર R0 e⁻λt. તો જુઓ તો, એક્ટિવિટીનું સૂત્ર R શું લખી શકાય? N અર્ધાયુ પછી કેટલી એક્ટિવિટી હશે? તો R0/2n. તમે આ સૂત્ર એનાલોગીની રીતે તમે બનાવી શકો. તો આ સૂત્ર એક વસ્તુ MCQ માટે યાદ ખાસ રાખવાની છે. આનો ઉપયોગ આપણે ઘણી વખત કરવાના છીએ. જોજો, આના MCQ લાગશે ઇઝી, પણ શું તમને આપેલું છે રકમમાં એ ફાઇન્ડ કરવા માટે ક્યારેક તમને મૂંઝવણ રહેશે. તો એટલા માટે આપણને ખબર હોવી જોઈએ કે આપણે શું શોધવાનું છે. ચાલો, આવડી જશે. સ્મોલ n શોધવો હોય તો ચાલો, અહીંયા આ સ્મોલ n છે ને, n ઘણી વખત રકમમાં તમને સ્મોલ n નો આપ્યો હોય તો સ્મોલ n શોધવા માટે જુઓ તો તમને કુલ સમય t આપ્યો હશે. તમને એમ કહેશે કે એક ન્યુક્લિયસ 100 વર્ષમાં પૂરેપૂરો વિભંજન થાય છે. એનો અર્ધાયુ સમય કેટલા વર્ષ છે? 50 વર્ષ છે. તો કુલ કેટલા અર્ધાયુ હશે એના માટે? તો એ શોધવા માટે કુલ સમયના છેદમાં આપણને અર્ધાયુ સમય તો 1/2. આ સૂત્ર nની કિંમત શોધવા માટે ઘણી વખત IMP થશે. કેટલા અર્ધાયુ બને છે એ શોધવા માટે આપણને આ સૂત્ર ઉપયોગી થશે. ચાલો, ત્યારબાદ આપણે એક ગ્રાફ બનાવી નાખીએ. આપણે જે ટેક્સ્ટ બુકમાં આપણને આપેલો છે એ ગ્રાફ શું બનાવશું આપણે જોવો જોઈએ. કેનો ગ્રાફ બનાવશું? અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા વર્સિસ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા વર્સિસ સમયગાળો. ચાલો, શરૂઆતમાં આપણને ખબર t બરાબર 0 સમયે કેટલા ન્યુક્લિયસ હોય? N0. ચાલો, હું એમ કહું કે ફર્સ્ટ અર્ધાયુ સમયે તો 1/2 સમયે ન્યુક્લિયસ આ N0 છે તો એના અડધા બની જશે. ધારો કે અડધા અહીંયા છે, N0/2. તો જુઓ તો, પોઈન્ટ મારે અહીંયા બનાવવો પડશે. આ પોઈન્ટ અહીંયા બનશે. પહેલા અર્ધાયુ પછી કેટલા બન્યા? N0/2. ચાલો, બીજા અર્ધાયુ પછી કેટલા બને છે? 1/2. તો પાછું આનું અડધું થશે, N0/4. તો જુઓ તો આપણને ક્યાં મળે છે? આ રીતના. પાછું હું એમ કહું કે થર્ડ અર્ધાયુ પછી કેટલા મળે છે? તો જુઓ તો આ થર્ડ 1/2 2. થર્ડ અર્ધાયુ પછી કેટલા? તો પાછું મારે આનું અડધું કરવું પડે, N0/8.
જોજો તમારે વ્યવસ્થિત માપ સાથે ડ્રો કરશો તો ગ્રાફ તમને વ્યવસ્થિત મળશે. ચાલો આ બધા પોઈન્ટને આપણે જોઈન્ટ કરી દઈએ એટલે આપણને શું મળશે? અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. મેં તમને કીધું હતું ને આગળ, જો ગ્રાફ મેં બનાવ્યો છે આ રીતના, બધા પોઈન્ટ જોઈન્ટ કરી દેશો એટલે ગ્રાફ આપણને આવો મળશે. આ ગ્રાફ ક્યાં બનાવ્યો મેં? જુઓ તો અહીંયા બનાવ્યો છે n વર્સિસ t. મળે છે એવો ગ્રાફ? મળે છે. સેમ ટુ સેમ ગ્રાફ આપણને મળે છે. ક્લિયર? તો આપણા માટે થઈ ગયો આ શું? રેડિયો એક્ટિવિટીનો નિયમ થઈ ગયો. અને એના પછી આપણે શું જોશું? MCQ જોવાના છે. ચાલો ત્યારબાદ તો આપણે હવે જોવાના છે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા. ચાલો ઉદાહરણ નંબર 4 આપણને શું આપેલું છે જોવું જોઈએ. તમારી સાથે ટેક્સ્ટ બુક હોય તો સાથે સાથે જોતું જવાનું, ન હોય તો ટેક્સ્ટ બુક લઈને બેસવાની. તમે ક્લાસરૂમમાં જ બેઠા છો ભણવા માટે, એ રીતના તમારે અત્યારે બિહેવ કરવાનું છે. કેમ કે કોરોના છે ને, એટલે ઓનલાઈનને આપણે પ્રાધાન્ય આપશું અને સાથે સાથે ક્લાસરૂમમાં જ અમે જે કોન્સન્ટ્રેશનથી ભણતા હોય એ જ કોન્સન્ટ્રેશનથી ભણવાનું છે. સાઈડમાં રૂમ બંધ કરીને બેસી જવાનું, કોઈનો ડિસ્ટર્બ થવું જોઈએ નહીં. ચાલો શું આપેલું છે આપણને? આલ્ફા ક્ષય પામતા 23892 યુરેનિયમનો અર્ધ આયુ સમય આપણને આપેલો છે 4.5 × 10⁹ યર્સ. તો 23892 યુરેનિયમના 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી હશે? આપણે શું શોધવાનું છે? એક્ટિવિટી R શોધવાની છે. કેટલો આપ્યો છે? 1 ગ્રામ નમૂનો આપ્યો છે. 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી આપણે શોધવાની છે. R આપણે શોધવાનો છે. ચાલો કેવી રીતે શોધશો જોવો જોઈએ. કેવી રીતે શોધશો કહેતા જાઓ. જુઓ તો આ 238 આપણે આ ભણ્યા હતા ત્યારે આ રીતના યાદ રાખ્યું હતું. યુરેનિયમ જે 238 છે એ 238માં કેટલા પરમાણુની સંખ્યા હોય? 238 ગ્રામમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? જોજો આ ત્રિરાશિ ખાસ યાદ રાખવાની. પરમાણુની સંખ્યા કેટલી હશે? 6.022 × 10⁻23. ક્યાં ભણો છો? કેમેસ્ટ્રીમાં. તો આપણે કેટલા ગ્રામ આપ્યા છે? 1 ગ્રામમાં. તો 1 ગ્રામમાં કેટલા? જોજો આપણે R શોધવો છે તો R ક્યાંથી મળશે? R બરાબર લેમડા nનું સૂત્ર છે. હા કે ના? લેમડાની કિંમત ક્યાંથી મળશે? અર્ધ આયુમાંથી. તો n શોધવો પડશે આપણે. R શોધવા માટે n શોધવો પડે. n એટલે ન્યુક્લિયસની સંખ્યા. n એટલે ન્યુક્લિયસની સંખ્યા. બીજા શબ્દોમાં કહીએ તો પરમાણુની સંખ્યા. તો 1 ગ્રામમાં પરમાણુની સંખ્યા એને આપણે શું કહેશું? n. તો n બરાબર શું થશે? 6.022 × 10⁻23 238. ચાલો એનું સોલ્યુશન કરશો એટલે આપણને મળશે 2.613 × 10⁻21 પરમાણુ. ચાલો n મળી ગયો આપણને. લેમડા શોધવો છે. લેમડા ક્યાંથી મળશે? લેમડા ક્યાંથી મળશે? જુઓ તો t આપણને 1/2 આપ્યું છે. એનું સૂત્ર શું છે? 0.693/લેમડા. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? 0.693/1/2. ચાલો આ બે વસ્તુ અહીંયા મૂકી દઉં. તો લેમડા એટલે શું લખું? 0.693 / 1/2 × n ની કિંમત 2.613 × 10⁻21. તો 1/2 ની કિંમત મૂકી દો. 0.693 2.613 × 10⁻21 / 1/2 ની કિંમત આપણને આપેલી છે 4.5 × 10⁹. ચાલો એની એક્ટિવિટી કેટલી રહેશે? તો 1.23 × કંઈ ભૂલ નથી ને? ચાલો આ યરમાં આપેલું છે, તમારે કેમાં ફેરવવું પડશે? સેકન્ડમાં. તો એ સેકન્ડમાં ફેરવવા માટે તમારે શું કરવું પડશે? જુઓ તો એને સેકન્ડમાં ફેરવવું હોય તો 1 વર્ષની કેટલી સેકન્ડ થાય? તો 3.6 × 10⁻7 સેકન્ડ પર યર. આ યાદ રાખી લેજો. કેટલી થશે? 3.6 × 10⁻7. 1 વર્ષની કેટલી સેકન્ડ થાય? મારા ઉપર વિશ્વાસ ન હોય તો તમને શોધતા આવડે છે, શોધી લેવાની છૂટ. સમજાણું? ચાલો 1.23 × 10⁴ સેકન્ડ ઇન્વર્સ. ચાલો સેકન્ડ ઇન્વર્સ એટલે શું એકમ છે? 1 વિભંજન પર સેકન્ડ. તો એને બેકવેરેલ કહેવાય. હા કે ના? 10⁴ બેકવેરેલ જે આપણા માટે શું છે? ડિઝાયર આન્સર છે, જે માગેલો આન્સર છે. તો આપણા માટે થઈ ગયું ઉદાહરણ નંબર 4. ચાલો ત્યારબાદ ઉદાહરણ નંબર 5.
ઓલરેડી આપણે કવર કરી લીધું છે. ક્યાં? ઓલી સંખ્યા માટે. ચાલો જુઓ જોઈએ. ટ્રિટિયમનો 12.5 યરના અર્ધાયુ સાથે ટ્રિટિયમ માટે એનો અર્ધાયુ આપણને આપેલો છે 12.5 યર. બીટા ક્ષય પામે છે. તો 25 વર્ષ પછી કેટલા ન્યુક્લિયસ અવિભંજિત રહેશે? ચાલો 25 વર્ષ પછી અવિભંજિત ન્યુક્લિયસ કેટલા હોય એ શોધવાનું છે. ચાલો પેલો અર્ધાયુ શરૂઆતમાં ધારો કે ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? N0 ધાર્યું છે આપણે. શરૂઆતમાં કેટલી છે? N0. ચાલો ફર્સ્ટ અર્ધાયુ માટે અર્ધાયુ કેટલો છે? આયુ 12.5 યર માટે કેટલા બનશે? N0/2. ચાલો સેકન્ડ અર્ધાયુ માટે જુઓ તો 12.5 બીજા લાગશે. 12.5 યર માટે કેટલું બને? N0/4 બને. તો જુઓ આ 12.5 કુલ કેટલા વર્ષ થઈ ગયા? 25 વર્ષ. તો 25 વર્ષ બાદ કેટલા ન્યુક્લિયસ વધશે? N0/4 જેટલા. જે આપણા માટે ઉદાહરણ નંબર 5નો શું છે? આન્સર. તમારી ટેક્સ્ટ બુકમાં એ આપેલું છે શું? 1/4. તો કંઈ ચતુર્થાંશ ટેન્શન લેવાની જરૂર નથી. છે ને 1/4 જ વચ્ચે છે ને, વિભંજિત રહેશે. ક્લિયર? આવડી જશે. ચાલો સરસ. તો આપણે ત્યારબાદ MCQ તરફ આગળ વધીએ. આના MCQ વ્યવસ્થિત ઘણા બધા MCQ છે એ આપણે જોવાના છે. MCQ નંબર 1 શું આપેલું છે આપણને? T=0 સમયે રેડિયો એક્ટિવ પદાર્થમાં 100 ન્યુક્લિયાઇડ છે. ચાલો T=0 સેકન્ડ માટે ન્યુક્લિયાઇડ N0 કહીએ છીએ આપણે કેટલા છે? 100. ચાલો 1 સેકન્ડ બાદ Tની કિંમત જ્યારે 1 સેકન્ડ હોય ત્યારે બચેલા ન્યુક્લિયાઇડ કેટલા છે? N1 90 કહી દઉં. તો 2 સેકન્ડ બાદ આપણને આ T1 T2 કહી દઈએ આપણે. 2 સેકન્ડ બાદ N2ની કિંમત કેટલી હશે એ આપણે શોધવાની છે. ચાલો આપણી પાસે સૂત્ર છે. કયું સૂત્ર છે? યાદ કરો તો ln n/n0 બરાબર -λT આ સૂત્ર છે. તો એ જ સૂત્ર આના માટે એપ્લાય કરીએ. ચાલો લખાવતા જાઓ. ln n1/n0 -λT1 લખું. n1 અને n0ની કમ્પેરિઝન નંબર 1. ચાલો 2 માટે ln n2/n0 -λT2 નંબર 2. ચાલો સમીકરણ શું કરશું આપણે? 2 અને 1નો ગુણોત્તર લઈ લઈએ. 2 અને 1નો ગુણોત્તર લઈ લ્યો. ચાલો ગુણોત્તર લેશો એટલે શું થશે? ln n2/n0 / ln n1/n0 બરાબર શું આવશે? આનું માઇનસ પ્લસ થઈ જશે. એટલે T2/T1. ચાલો T2ની કિંમત 2, 1ની કિંમત 1. આ રીતના મળી જશે આપણને. કિંમત જ મૂકી છો. T2ની 2 છે, T1ની 1 છે. ચાલો જુઓ તો હવે શું કરશું આપણે? ln n2/n0 = 2. આને સામે અહીંયા ગુણાકારમાં જવા દઉં. ln n1/n0. જુઓ જો આને આવી રીતના લખી શકાય? હા કે ના તમારે કહેવાનું છે. ln લોગનો નિયમ લગાવી તો જે આગળ ગુણાકારમાં હોય એ ક્યાં વહી જશે? વર્ગમાં. ચલો બે બાજુથી ln છે. ln કેન્સલ. શું વધશે? n2/n0 n1/n0 નો સ્ક્વેર આવું વધશે. ચાલો આમાં બધી કિંમત મૂકી દઈએ અને શું શોધવાનું છે આપણે? n2 શોધવાનો છે. તો n2 બરાબર શું થશે? કિંમત મૂકતા જાઓ. n1 એટલે 90/100 એનો સ્ક્વેર એને ગુણ્યા 100. તો આપણને એનું સોલ્યુશન કરશો એટલે આપણને શું મળશે? 81 ન્યુક્લિયાઇડ મળશે. એ આપણા માટે શું છે? આન્સર. ચાલો ત્યારબાદ MCQ નંબર 2 ઉપર આવો. વિડીયો પોઝ કરી અને તમારી જાતે ટ્રાય કરવાના છે સોલ્વ કરવાની. તો જ તમને આવડશે, અધરવાઇઝ તમને આવડશે નહીં. ચાલો ટ્રાય કરો, કરાવડાવો. ચાલો જુઓ જોઈએ શું આપેલું છે આપણને. એક રેડિયો એક્ટિવ નમૂનામાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા 9 દિવસમાં 8000થી ઘટીને કેટલી થઈ જાય છે? 1000. અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી થઈ જાય છે? 8000માંથી ઘટીને 9000. તો અર્ધ આયુ સમય અને ક્ષય અચળાંક શોધવાનો છે.
ચાલો અગેન પાછું આ સૂત્ર લખાવડાવો, એનના છેદમાં એન અપોન N0 માઇનસ લેમડા ટી. કિંમત મૂકતા જાઓ, અત્યારે આપણને N0 આપ્યો છે 8000, શરૂઆતમાં કેટલા હતા 8000, કેટલા થઈ જાય છે 1000. ચાલો ln એનના છેદમાં N0 8000ના છેદમાં 1000, સોરી ઊંધું થઈ ગયું ને, 1000ના છેદમાં 8000 માઇનસ લેમડા ટી, કેટલા દિવસમાં સમય આપ્યો છે આપણને ટી બરાબર 9 ડેઝ. તો ટીની કિંમત જો તમે ડેઝમાં રાખો તો લેમડા તમને કેમાં મળે, ડેઝમાં મળે. ચાલો ln જો તો 1/2ની ક્યુબ, અહીંયા 3308 છે તો એને 2નો ઘન લખી શકાય ને, માઇનસ 9 લેમડા. જો તો આને આવું લખી શકું, ln 2ની માઇનસ 3 ઘાત, આ રીતના માઇનસ 9 લેમડા. 3 ક્યાં આવી જશે, આગળ લઈ લો, માઇનસ 3 ln 2 માઇનસ 9 લેમડા, માઇનસ માઇનસ પ્લસ, તો 3 ઇન્ટુ ln 2 ડિવાઈડ બાય 9 ઇન્ટુ લેમડા. ચલો લેમડા એટલે શું થશે જુઓ તો, ln બાય 2 ડિવાઈડ બાય 3. ln 2ની કિંમત આપણને ખબર છે કેટલી થાય, 0.693 બાય 3. તો આપણને આન્સર મળશે 0.231 ડેઝ ઇનવર્સ. જોજો અહીંયા ટી ડેઝમાં છે તો લેમડાની કિંમત ડેઝ ઇનવર્સમાં, સેકન્ડ હોય તો સેકન્ડ ઇનવર્સમાં. ચલો બીજું શું શોધવાનું હતું, આપણા માટે ક્ષય અચળાંક મળી ગયો કેટલો, 0.231 પર ડે. ચલો આપણે T1/2 શોધવો છે. T1/2 કેવી રીતના મળે, 0.693 બાય લેમડા. જુઓ તો લેમડાની કિંમત શું મૂકું, 0.693, આ મૂકી દઉં ડાયરેક્ટ, આ પોઈન્ટમાં છે એટલે આ 0.693 બાય 3 કેન્સલ, 3 ક્યાં વહી જશે ઉપર, તો કેટલો મળશે આપણને 3 ડેઝ. તો આપણા માટે થઈ ગયો આન્સર 3 ડેઝ. ક્લિયર આ બંને MCQ આવડશે. ચાલો તો નેક્સ્ટ MCQમાં જોઈએ આપણે. આપેલું છે, ચાલો વિડીયો પોઝ કરો અને જોતા જાઓ. 1/લેમડા સમયને અંતે કોઈ રેડિયો એક્ટિવ તત્વના નમૂનામાં મૂળ જથ્થાના કેટલા ટકા વિભંજિત રહ્યા હશે. ચાલો જુઓ તો ટી સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા આપણે શું લખીએ છીએ, n બરાબર N0 e માઇનસ લેમડા ટી. અત્યારે ટીની કિંમત આપણને કેટલી લેવાની કીધી છે, 1/લેમડા. તો શું થશે, n બરાબર N0 e માઇનસ લેમડા ઇન્ટુ 1/લેમડા, લેમડા. તો n બરાબર N0 બાય e મળ્યો આપણને રિલેશન. જોજો આ જે સમય માટે આ એક વ્યાખ્યા છે, યાદ રાખવી હોય તો થિયરી માટે યાદ રાખી લેજો. લાઈફ સાયકલ કેની વ્યાખ્યા, લાઈફ સાયકલ ઓફ ન્યુક્લિયાઈ. સરેરાશ જીવનકાળ, ન્યુક્લિયસનો સરેરાશ જીવનકાળ કેટલો હોય, તો જ્યારે ટીની કિંમત 1/લેમડા હોય ત્યારે જે ન્યુક્લિયસની સંખ્યા મળે ત્યારે એને શું કહેશું આપણે, સરેરાશ જીવનકાળ કહેશું. સરેરાશ જીવનકાળ માટેની આ શું છે કન્ડિશન. જુઓ તો આપણને શું કીધું, અવિભંજિત ન્યુક્લિયસ. આ એનની કિંમત કેટલી છે, એનની કિંમત એટલે શું કહીએ છીએ આપણે, અવિભંજિત જ કહીએ છીએ ને. ટકાવારીમાં કેટલા ટકા અવિભંજિત છે આ, N0 એટલે શરૂઆતમાં હતા એ. તો જુઓ તો આપણે અવિભંજિત શોધવું હોય, કેટલા બચ્યા એના છેદમાં મૂળ, એને ગુણ્યા 100 કરી દો તો તમને અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા મળી જાય. અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કે નહીં મળી જાય. ચાલો જુઓ તો n/N0, N0 ને અહીંયા લઈ આવો તો 1/e ક્રોસ 100 આવું થશે. 1/e, ની કિંમત ન આવડે તો યાદ રાખી લ્યો કેટલી છે, 2.718. પોઈન્ટ કરી નોટ કરીને જે કરવું એ કરી નાખો. ચાલો તમે એનો આન્સર શોધશો એટલે આપણને મળશે 36.8%. બીજું શું શોધવાનું, કેટલા ટકા વિભંજિત રહ્યા છે. ચાલો ધારો 100 હતા એમાંથી આટલા ટકા વિભંજિત થઈ ગયા તો કેટલા વધે, તો 100માંથી બાદ કરીને ડાયરેક્ટ મળી જાય. વિભંજિત ન્યુક્લિયસની ટકાવારી આપણને કીધું છે ને, કેટલી મળે, તો 100 માઇનસ 36.8 કેટલા થાય, 63.2%. તો આપણા માટે થઈ ગયા આન્સર. ચાલો આવડે આવા કરો જોઈએ. નંબર 4નો જાતે ટ્રાય કરો. ચાલો નંબર 4 જાતે ટ્રાય કરો, વિડીયો પોઝ કરો અને જાતે ટ્રાય કરવાની
શરૂઆત કરો જલ્દી જલ્દી જલ્દી. ચાલો ચાલો કરાવડાવો. શું થશે જુઓ, જે આપણને શું આપેલું છે અહીંયા, એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધ આયુ 0.693 અવર છે. ચાલો નેક્સ્ટ, એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધ આયુ 0.693 કલાક છે. તો તેના 80% ન્યુક્લિયસના વિભંજન માટે કેટલો સમય લાગશે? ચાલો આપણને અર્ધ આયુ સમય આપ્યો છે τ½ કેટલો છે? 0.693 અવર. કલાક એટલે શું છે? અવર. ચાલો 80% ન્યુક્લિયસ, ધારો કે આપણે ધારી લઈએ શરૂઆતમાં કેટલા N0 એટલે 100 ન્યુક્લિયસ હતા. તો 80%નું વિભંજન થઈ ગયું તો N બરાબર કેટલા વધે? 20 ન્યુક્લિયસ વિભંજન 80 ન્યુક્લિયસ વિભંજન પામે તો કેટલા બચે? N બરાબર 20 વધે. ચાલો હવે સૂત્ર આપણી પાસે છે જ. કયું સૂત્ર? N બરાબર N0 e રેસ ટુ માઇનસ લેમડા ટી. N બરાબર N0 e રેસ ટુ માઇનસ લેમડા ટી. કિંમત મૂકતા જાઓ N ની 20, અહીંયા 100 e રેસ ટુ માઇનસ લેમડા ઇન્ટુ ટી, લેમડા ઇન્ટુ τ½ આ લખશું ને આપણે τ½ કે ટીની કિંમત શોધવાની છે, ટીની કિંમત શોધવાની છે. ચાલો અહીંયા ને અહીંયા રાખીએ આ ટો, કંઈ વાંધો નથી. ચાલો અહીંયા રાખી દીધો. લેમડા શોધવાનો થશે આપણે. જોવો જોઈએ 20/100 e રેસ ટુ માઇનસ લેમડા ટી વધશે. ચાલો લેમડાની કિંમત શોધવી છે તો કેવી રીતના મળે? τ½ બરાબર 0.693 ડિવાઈડ બાય લેમડા. ચાલો 0.693 બરાબર 0.693 બાય લેમડા. તો લેમડા આપણને કેટલો મળે છે? 1 અવર ઇનવર્સ. એ કિંમત અહીંયા મૂકી દો, આ કેન્સલ. 1/5 e રેસ ટુ માઇનસ ટી. ચાલો જુઓ તો આને 5 - 1 લખી શકાય આ રીતના, કે ન લખી શકાય? તો આને બેને 5 બરાબર e રેસ ટુ ટી. તો જોવો જોઈએ શું કરી દઉં, e રેસ ટુ ટી બરાબર 5 છે એને ટી બરાબર ln5. ચાલો ln કાઢવું હોય તો કેટલા વડે ગુણવાના? 2.303 log 5 બની જશે. ચાલો લોગની કિંમત આપણને જોતા આવડે છે. ક્યાં આવડે છે? ટેબલમાંથી. તો 2.303 log 5ની કિંમત તમને મળશે 16990 અને આન્સર આવશે 1.61 અવર. તો આપણા માટે શું થઈ ગયો? આન્સર. ચાલો આવડશે આવા MCQ, આવડી જશે. જોવો જોઈએ એક આ સરેરાશ જીવનકાળ ઉપર થોડોક પ્રકાશ પાડીએ આપણે પાછો, એટલે તમને ક્લિયર કટ આઈડિયા આવી જાય. સરેરાશ જીવનકાળ એને આપણે કહેશું કેપિટલ ટો. એને શું કહેશું આપણે? કેપિટલ ટો. ચાલો સરેરાશ જીવનકાળ એટલે શું? આપણે કીધું ને ટોની કિંમત કેટલી હોય? 1/લેમડા હોય. એને શું કહે? સરેરાશ જીવનકાળ. ચાલો લેમડા એટલે જુઓ તો હું આવું લખી શકું, τ½ એટલે શું થાય? 0.693 બાય લેમડા. તો લેમડા એટલે શું લખી શકાય? જુઓ જોઈએ 0.693 બાય τ½ ચાલો અહીંયા એ કિંમત મૂકી દઉં 1/0.693 τ½ ક્યાં વહી જશે? ઉપર. ચાલો એનું સાદું રૂપ આપશો એટલે આપણને મળશે 1.44 τ½ એટલે આપણને આ શું મળી ગયું? સરેરાશ જીવનકાળ મળી ગયો. ઘણી વખત MCQમાં તમને આ પૂછાય તો તમને આવડવું જોઈએ. ક્લિયર આ? ચાલો ત્યારબાદ નેક્સ્ટ MCQ જોશું ને હજી એક. ચાલો ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 5. એક રેડિયો એક્ટિવ નમૂનામાં કેટલા અણુઓ આપેલા છે? 10⁻15 અણુઓ છે એટલે એને ન્યુક્લિયાઇડ કહેવાય. શરૂઆતમાં કેટલા ન્યુક્લિયસ છે? 10⁻15. એની એક્ટિવિટી એટલે શું કહેવાય? R ક્રોસ 10⁻11 બેકવેરેલ છે. તો ક્ષય અચળાંક અને τ1/2 શોધવાનું. ચાલો આપણે એક સૂત્ર થિયરીમાં જોયું તો R બરાબર લેમડા n. આરની કિંમત આપણને આપી છે 6 ક્રોસ 10⁻11 લેમડા ઇન્ટુ 10⁻15. લેમડાની કિંમત શોધી લ્યો એટલે આપણને ક્ષય અચળાંક ડાયરેક્ટ મળશે.
10⁻15 તો આપણને શું મળે છે 10⁻⁻4 સેકન્ડ ઇનવર્સ થશે એકમ. બેક્વેરેલનો એકમ શું છે? આવું લખી શકાય. બેક્વેરેલ એટલે 10⁻1 વિભંજન પર સેકન્ડ. એક સેકન્ડમાં થતા વિભંજનની સંખ્યાને બેક્વેરેલ કહીએ છીએ ને આપણે. બેક્વેરેલ નામના સાયન્ટિસ્ટની યાદમાં આપણે એકમ બનાવેલો હતો. ચાલો ટો 1/2 શોધવાનું છે તો શું થાય 0.693 / λ. 0.693 / 6 × 10⁻⁴ કેટલો આન્સર આવશે? ચાલો કેલ્ક્યુલેટ કરો. 0.693 / 6 એટલે મળશે તમને 0.1155 × 10⁻⁴ શું આવશે? સેકન્ડ આવશે કે નહીં? અને પછી તમને એમસીક્યુમાં ઓપ્શન મિનિટમાં આપ્યા હોય તો મિનિટમાં તમને ફેરવતા આવડે છે. ક્લિયર? ચાલો ત્યારબાદ નંબર 6 વિડીયો પોઝ કરો અને ટ્રાય કરો જાતે શીખવાની. ચાલો તમારી પાસે જેટલી રેફરન્સ બુક હોય આ રિલેટેડ એમસીક્યુ તમારે કરી નાખવાના છે. કેમ કે આ એમસીક્યુ કેવા છે? આઈએમપી છે. આના વગર તમને આવડશે નહીં. અને આમાંથી એક એમસીક્યુ પૂછાવાની શક્યતા છે. જી અને નીટ બંનેમાં એક એમસીક્યુ તો હશે જ. ક્લિયર? ચાલો તો હું કરાવડાવું છું. રેડિયો એક્ટિવ નમૂનામાં શરૂઆત કરતાં 24 કલાકમાં 1/16 ભાગનો થાય તો અર્ધ આયુ અને ક્ષય અચળાંક શોધો. ચાલો મેં તમને જુઓ તો R બરાબર R0/2n એનાલોગી ઉપરથી લખાયું હતું. હા કે ના? ધારો કે શરૂઆતમાં R0 કેટલા લઈ લે? 1. ધાર્યા કેટલા છે? 1. તો R કેટલા બનશે જોવો જોઈએ તો 1/16 બની જાય. 16માં ભાગનો થઈ જાય. કેટલામાં ભાગનો? 16માં. અહીંયા ધારો 100 ધારો તો અહીંયા શું આવે? 100/16. તો અહીંયા એનની કિંમત મળી જશે કેટલા? અર્ધ આયુ. કેટલા? અર્ધ આયુ પછી હાફ સાયકલ. સમજાણું? ચાલો કિંમત લખતા જાઓ. અહીંયા 1/16 R0 એટલે 1 2n. જો આને આવું લખી શકાય 2⁴ 2n. તો 2⁴ 2n તો n બરાબર 4. ક્લિયર? કેટલી હાફ સાયકલ? 4 અર્ધ આયુ પછી આપણને મળે. જો તો 4 અર્ધ આયુ પૂરી થવા માટે કેટલો સમય લે છે? 24 કલાકનો. તો આપણને તો એક અર્ધાયુ સમય પૂછ્યો છે ને, તો એક અર્ધાયુ માટે કેટલો ટાઈમ લેશે? તો 24/4 બરાબર 6 કલાક. તો આપણા માટે એક આન્સર બની ગયો 6 કલાક. ચાલો ક્ષય અચળાંક શોધવો છે લેમડા. તો લેમડા બરાબર શું થાય? 0.693 / τ 1/2. 0.693 / τ 1/2 એટલે શું આવે? 6. એનું સાદુરૂપ તમે આપશો શું વધશે? 0.1155 અવર ઇનવર્સ. ચાલો તો આ આપણો લાજનો શું હતું? આજનો લાસ્ટ એમસીક્યુ હતો. ચાલો આવડી જશે. આ રિલેટેડ તમારી પાસે જે પણ રેફરન્સ બુક હોય એમાંથી આના રિલેટેડ તમારે એમસીક્યુ સોલ્વ કરી નાખવાના છે ફરજિયાત.